વિનુભાઈ, ડિમોલેશનની આ કળા તમારા વિસ્તારમાં કરી કોણ ગયું, કોણે કરી છે આ ડિમોલેશન, અને જ્યાં પણ ડિમોલેશન થયું છે તે જગ્યા હતી કોની અને કોના કહેવાથી આ ડિમોલેશન કરાયું છે? આમાં જે મેં માહિતી માગી, મારી પાસે જે માહિતી મીડિયા દ્વારા આપવામાં આવી છે, ત્યાંની લોકલ તરફથી મારી પાસે કોઈ રજૂઆત નથી થઈ, પરંતુ આ જ પ્રકારની કાર્યવાહી આગળ એકવાર થઈ હતી, લગભગ બે વર્ષ પહેલાં આ જ જગ્યાની બાજુની જગ્યાઓ પર. આજે પાછું મીડિયા દ્વારા આપના દ્વારા જ મને બધી માહિતી આપવામાં આવી છે કે આવું મને પ્રશ્ન પૂછવામાં, ત્યારે મેં અહીંયા સુરત મહાનગરપાલિકાની અંદર મેં આ પ્રશ્ન પૂછ્યો છે કમિશનરશ્રીને. માહિતી આપવામાં આવી કે ડિમોલેશન સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ કરવામાં આવ્યું નથી. ત્યાં લાઈન દોરી તો મેં કીધું મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ આપણા ત્યાં ગયા હતા, તો કે ફક્ત ને ફક્ત 205 નીચલનો રસ્તો જે આવે છે એની માપણી માટે ગયા હતા, આવી મને મ્યુનિસિપલ કમિશનર તરફથી માહિતી મને આપવામાં આવી છે. વિનુભાઈ, આ જે બુલડોઝર ફર્યું એ બધા જે મકાન હતા તેની જે જગ્યા હતી તેની માલિકી કોની હતી? શું કોર્પોરેશનની માલિકી, મહાનગરપાલિકાની માલિકી ઉપર દબાણ થયું હતું ને એ હટાવાયું છે? તથ્ય છે શું? કોર્પોરેશનની માલિકી થોડીક, મને કીધું ને 205 નીચલનો જે રસ્તો આવે છે એ રસ્તા ઉપર દબાણ હતા ને એનું અમે માપ કરવા ગયા હતા. હવે કેટલા હટાવ્યા છે, ટોટલ કેટલા ઝૂંપડા હટ્યા છે, પ્રાઇવેટમાં ફક્ત ઝૂંટ્યા છે કે કોર્પોરેશનની માલિકીમાંથી નહીં હટ્યા છે, એ હજી તપાસને એનો માપ કરે તો ખબર પડે માલિકી કોણ માલિક છે એના. કારણ કે અત્યારે ઝૂંપડા જે હટ્યા છે એ સ્થળમાં કોણ કોની માલિકીની છે એ મને જ ખબર નથી. વિનુભાઈ, તમને એ વાત ડાયજેસ્ટ થાય છે, પચે છે ખરી આ વાત? તમને જે કહેવામાં આવી કે લાઈન દોરી જોવા ગયા હતા અધિકારીઓ, તમને લાગે છે કે આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આ પ્રકારે જઈને માત્ર લાઈન દોરી જોવા માટે અધિકારીઓ ગયા હોય? તમને શું લાગે છે આ વાત પચે એવી છે ખરી? નહીં, મેં કીધું કે એને કોર્પોરેશનનું કોઈ સાધન અથવા તો કોર્પોરેશને કોઈ મને ઓન રેકોર્ડ મને જવાબ આપ્યો છે, લીગલ જવાબ આપ્યો છે કે મને અહીંયા અમે કોઈ કામગીરી કરી નથી, અમારા કોઈ સાધનો નથી, અમે કોઈને ખાલી કરાવવા ગયા નથી, કોઈ થર્ડ પાર્ટીએ કરાવ્યું હશે, આવો મને મ્યુનિસિપલ કમિશનર તરફથી જવાબ મળ્યો છે. મોટાભાઈ, આ જ હું કહું છું, કોર્પોરેશનના દુનિયાભરના કામ છે, દુનિયાભરની ગેરકાયદેસર ઇમારતો છે, તોડવામાં અધિકારીઓને રસ નથી. અને આટલું મોટું લાવ લશ્કર લઈને લાઈન દોરી ચેક કરવા ગયા અધિકારીઓ, પોલીસ હોય ને બુલડોઝરો હોય ને, અને જોડે પાછું ડિમોલેશન પણ થઈ જાય ને એ લાઈન દોરી માપવા ગયા હોય, તમને શું લાગે છે આ અધિકારીઓ શું મૂર્ખ બનાવવાનો ધંધો કરી રહ્યા છે, મૂર્ખ બનાવવાની વાતો કહી રહ્યા છે, કે પછી એમની વાતમાં દમ છે? બિલકુલ આપની વાત સાચી છે કે અમસ્તુ કોઈ પણ જગ્યાએ એમને કોઈ જાય નહીં, પ્રાઇવેટ હોય તો એ ન જાય, અને અથવા તો જ્યારે મ્યુનિસિપાલિટી જવાની હોય તો મ્યુનિસિપાલિટી તો એના અધિકારીઓ જઈને માપી આવતા હોય છે. પણ અત્યારે મને જે જવાબ મળ્યો છે એ જવાબના આધાર ઉપર હું આગળ હજી વિષય અને હું તપાસ કરાવું છું કે માની લો કે મ્યુનિસિપાલિટીએ ના પાડી છે તો પોલીસ હતી, આ બે જ અધિકારી કોર્પોરેશનના અને પોલીસના અધિકારીઓ જ હતા, તો પોલીસના અધિકારીઓ શું કામ હતા? આ બે વચ્ચેનું જે સંકલન થયું છે કે કેમ, શું થયું છે, આ આખો તપાસનો વિષય છે અને એ હું માહિતી માગી રહ્યો છું. વિનુભાઈ, તમને લાગે છે કોઈએ અહીંયા સોપારી ફોડી છે અથવા સોપારી લીધી છે? શંકા જાય એવું બિલકુલ લાગે છે, એમાં કાંઈ પેલું નથી કે ન જાય, કારણ કે જે પ્રકારે કાર્યવાહી અહીંયા આ નેક્સ્ટ બીજી વાર થઈ છે અત્યારે. કારણ કે જ્યારે વાત પ્રી મોન્સૂન કામગીરીની આવે, અન્ય કામગીરીની આવે, ત્યારે એમ કહેવામાં આવે કે સ્ટાફ ઓછો છે, સ્ટાફની અછત છે, તકલીફ છે. સ્ટાફની તકલીફ હોય માની શકાય, એ તકલીફની વચ્ચે આ લાઈન દોરીના બાને આટલો બધો રસ લેવો? વિનુભાઈ, અધિકારીઓને આટલો બધો લાઈન દોરીમાં રસ હોય, શું માનો છો? આ કઈ લાઈનથી કામ ચાલી રહ્યું છે? ના, આમાં કોણ કોના ઈશારે આ ચાલી રહ્યું છે એ તપાસનો વિષય છે ને એ હું તપાસ કરવા જઈ રહ્યો છું કે મારે જાણવું છે કે કોને આમાં પોતે અનઓફિશિયલી કામગીરી કરી છે. કારણ કે કોઈએ કરી છે તો એની સામે પગલાં લેવા જોઈએ, કારણ કે કોઈના ઈશારે કોઈ નાચતું હોય તો એવું તો નિયમને ભારતનું, ગુજરાતનું, આખી સરકારનું જે બંધારણ છે એની અગેન્સ્ટ જઈને કોણ આ કામગીરી કરે છે એ તપાસનો વિષય છે અત્યારે. કેમ કે વિનુભાઈ, તમારો આ વિસ્તાર છે, તમે કોર્પોરેટર તરીકે હતા ત્યારે પણ, બીજેપીના કાર્યકર્તા હતા ત્યારે પણ, મંત્રી અને ધારાસભ્ય તરીકે પણ, પૂર્વ મંત્રી હતા ત્યારે પણ, ધારાસભ્ય તરીકે પણ આ વિસ્તારના ખૂણે ખૂણાથી પરિચિત છો.
અને એટલે જ તમારી પાસે અપેક્ષા છે સત્ય જાણવાની. તમને શું લાગે છે આ ખેલ કોને પાડ્યો છે? શું આ ખેલ પડ્યો છે? અને પડ્યો છે તો એના ખેલાડી કોણ છે? મૂળ જમીન માલિક આ વર્ષોથી આની અંદર પ્રાઇવેટ માલિકીની આ જગ્યા ચાલી આવે છે. કોઈ પારસી બાવાજીની જગ્યા હતી એટલી આપણે ખબર હતી, ત્યાર પછી એણે કોઈને વેચાણ કર્યું છે અને વેચાણ થયા પછી પાર્ટી બદલાઈ ગઈ છે. અને ત્યાર પછી જે આ ડિમોલેશનની કામગીરી આ નેક્સ્ટ બીજી વાર આ થઈ છે અને પહેલી વારે પણ આ જ પ્રકારની કામગીરી થઈ હતી. અને ત્યારે કોઈ બીજું કોઈ મારી પાસે તો આજ સુધીની મને કોઈ રજૂઆત કરી નથી કે મને કોઈ રજૂઆત કરવા આવ્યું નથી. જ્યાં સુધી મને એમ લાગે કે મને કોઈ કે અથવા તો કાંઈ, પણ આ વખતે મીડિયા જ્યારે આ વિષય આખો ઉઠાવ્યો મારી ધ્યાન પર મૂક્યો તો મારી એક ધારાસભ્ય તરીકે હું ફરજ સમજું છું કે આ ખરેખર કઈ રીતે બન્યું. કારણ કે હું એક પ્રકારે મારે તમને જવાબ દેવો હોય તો મારે માહિતી માંગવી પહેલાં જરૂરી છે, આખી સ્પષ્ટતા જરૂરી છે કે કોણે કામગીરી કરી, કોના ઇશારે કરવામાં આવી છે અને રાતોરાત આ રીતે થઈ. અને એટલે જ મેં આજે મ્યુનિસિપાલિટી કમિશનરને પૂછ્યું છે. મ્યુનિસિપાલિટી એવું કીધું કે અમે કોઈ એને ઓન રેકોર્ડ ઉપર જવાબ આપ્યો છે કે અમે આ કામગીરી કરી નથી. તો કોણે કરી? હવે હું આગળ પોલીસમાં પૂછવાનો છું કે આ કોણે કામગીરી કોના કહેવાથી કરી. કારણ કે એક માહિતી મીડિયા દ્વારા પણ એક માહિતી આપવામાં આવે છે મને અત્યારે કે સેન્ટ્રલ ઝોને બંદોબસ્ત માગ્યો હતો. તો એ મારી જાણમાં નથી અને એ મને અહીં જવાબ પણ આપ્યો નથી. તો સેન્ટ્રલ ઝોને માહિતી બંદોબસ્ત માગ્યો તો આના માટે માગ્યો તો કોના માટે માગ્યો તો? કારણ કે અત્યારે હું કાંઈ કહી નહીં શકું જ્યાં સુધી મારી પાસે રેકોર્ડ ઉપરના કોઈ જવાબ પાક્કા ફાઇનલ નથી ત્યાં સુધી. મને જે માહિતી મળે છે એ આપણા મીડિયા દ્વારા જે મળે છે અને એ હું માહિતી અહીંથી પૂછી રહ્યો છું. વિનુભાઈ, સામાન્ય સંજોગોમાં કોર્પોરેશન કોઈ મોટું ડિમોલેશન કરવાનું હોય ત્યારે પોલીસ બંદોબસ્ત માગે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત ફાળવવામાં આવે, એક્સ્ટ્રા પોલીસ જોઈએ તો અન્ય બ્રાન્ચમાંથી અન્ય પોલીસ સ્ટેશનમાંથી પહોંચાડવામાં આવે. પરંતુ અહીંયા જે કહેવાય છે, શબ્દ વાપરું કહેવાય છે, એ પ્રકારે એસઓજીની ટીમ ત્યાં ગઈ હતી સ્થાનિક પોલીસના સ્થાને. તમને શું લાગે છે, શું રસ હોય એસઓજીને? આપ શું માનો છો વિનુભાઈ? કંઈક રંધાયું નથી અહીંયા? શંકા 100% જાય છે, પણ કોણ રાંધે છે અને ક્યાંથી રંધાય છે એ ખબર નથી. બાકી શંકા જાય છે. વિનુભાઈ, આટલી બધી ચર્ચા થાય, ધોળા દિવસે આટલા મોટા પાયે ડિમોલેશન થયું, આટલા મકાનો ધ્વંસ કરવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર દુનિયાભરની ચર્ચા થાય અને મારું પવિત્ર કોર્પોરેશન અને પવિત્ર પોલીસ સુરતની બદનામ થતી હોય, લોકો આરોપ લગાવતા હોય, તમને નથી લાગતું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બંદોબસ્ત બાબતે અને સુરત મહાનગરપાલિકાના કમિશનરે સામે ચાલીને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, પત્રકારોના જવાબ આપવા જોઈએ, જે પણ સંશય, જે પણ સવાલ ઉઠે છે એના જવાબ આપવા જોઈએ અને કોર્પોરેશન પાક સાફ છે તો એ મુદ્દે એક પ્રેસ નોટ જાહેર કરવી જોઈએ? તમને નથી લાગતું? એ લોકોએ કરવી જોઈએ, આખી વિગતની માહિતી આપવી જોઈએ કે ભાઈ શું થયું છે. હવે એમના અધિકારની એની અંદરની વાત છે અને યોગ્ય લેવલથી સૂચના એને મળે તો એ થઈ શકે. હું એક ધારાસભ્ય તરીકે કહું કે એક પ્રતિનિધિ તરીકે આ આખી ઘટનાને જે પ્રકારે ચાલી આવે છે તો મારા વ્યક્તિગત મને કોઈ રજૂઆત નથી કરી, છતાં પણ મને જે માહિતી મળે એટલે હું તપાસ કરી રહ્યો છું કે આમાં ક્યાં કોની શંકા ઉપર જાય છે. આ શંકાના દાયરામાં તો આવે જ છે, પણ જ્યાં સુધી ફાઇનલ ન થતી સુધી હું એનું જજમેન્ટ હું નથી આપી શકતો. કારણ કે જે પ્રકારે ઘટના બની રહી છે અત્યારે, જે મને આજે જ મને જવાબ મળ્યો છે એ પ્રકારે હજી મારી પાસે માહિતી આવી હતી એટલો જ મેં પૂછ્યું હતું. અત્યારે પાછું મને પૂછવામાં આવ્યું છે કે ભાઈ સેન્ટ્રલ ઝોને બંદોબસ્ત માગ્યો હતો, એ મારી જાણમાં નહોતું. વિનુભાઈ, આ ડિમોલેશનને લઈને જે સવાલ છે પૈકીનો એક સવાલ એ છે કે ખાનગી જગ્યા પર ડિમોલેશન થયું કે પછી કોર્પોરેશન કે સરકારી જગ્યા પર? કેમ કે આપ તો શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છો, આપ આખી સિસ્ટમને જાણો છો, ત્યારે મારે તમારી પાસેથી જાણવું છે. કોઈ ખાનગી જગ્યા પર, ખાનગી માલિકીની જગ્યાઓ ત્યાં ડિમોલેશન થતું હોય, એ વ્યક્તિ પોતે બંદોબસ્ત માગે માની શકાય અને પોલીસ જાય એ પણ માની શકે, બંદોબસ્ત માગે એપ્રૂવ થયો હોય તો ચાર્જ ભરીને. પણ ખાનગી વ્યક્તિ જો એ કોર્પોરેશનની થોડીક પણ જગ્યા હોય તો કોઈ ખાનગી વ્યક્તિ ત્યાં ડિમોલેશન કરાવી શકે ખરા? એક ઈંટ પણ જો તોડવામાં આવ્યો કોર્પોરેશનની જગ્યા ઉપર મુકાયેલી તો કોઈ ખાનગી વ્યક્તિને અધિકાર છે ડિમોલેશન કરાવવાનો? આપ શું માનો છો? આપનો અનુભવ શું કહે છે? બિલકુલ નહીં, કોઈ પણ ન કરી શકે, ખાનગી કે અધિકારી કોઈ પણ ન કરી શકે.
કારણ કે બધાના નિયમ છે અને આવી તો પુષ્કળ લોટ ઓફ જગ્યાઓ છે આવી. કોર્પોરેશનની માલિકીમાં જ કોર્પોરેશન જાય, પ્રાઇવેટ માલિકીમાં કોર્પોરેશન પણ જઈ શકતી નથી. કોર્પોરેશન પ્રાઇવેટ માલિકીમાં 1 ફૂટ પણ જઈ શકતી નથી. આ નિયમ છે. હવે આમાં નિયમ કોઈએ તોડ્યો હોય, જેણે તોડ્યો હોય એની સામે કાર્યવાહી થાય. કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકાની 1 ઇંચ પણ જગ્યા હોય અને તેના પર કોઈ દબાણ પણ થયું હોય તો શું તે ખાનગી વ્યક્તિ કે ખાનગી સંસ્થા કે ખાનગી બિલ્ડર એનું ડિમોલેશન કરાવી શકે ખરો? એને અધિકાર હોય કે પછી કોર્પોરેશનને જ અધિકાર હોય એ ડિમોલેશન કરાવવાનો? નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોર્પોરેશનની માલિકીમાં પ્રાઇવેટ ન જઈ શકે, પ્રાઇવેટમાં કોર્પોરેશન ન જઈ શકે. બેમાંથી એકય ખાલી નહીં કરાવી શકે. વિનુભાઈ, જે પ્રકારની ચર્ચા ચાલે છે અને દુર્ભાગ્યપૂર્ણ રીતે જો ચર્ચા સાચી હોય અને તમારા શહેરની અંદર કોઈ જમીનો ખાલી કરાવવાનું, દબાણો હટાવવાના નામે કે દબાણો ખાનગી જગ્યા કે કોર્પોરેશન જગ્યાથી હટાવી આપવાની સોપારી લેતું હોય, જે ચર્ચા છે એ પ્રકારે, તો એ સાચી હોય તો એ વાત કેટલી ઘાતક શહેર માટે, પ્રદેશ માટે. ખરેખર રોનકભાઈ, બહુ ગંભીર બાબત છે. જે પ્રકારે જે ધ્યાનમાં આવે છે, જો એ હકીકત હોય, જે મીડિયા દ્વારા જે જાણવામાં આવે છે અને જો કોઈ અનઓફિશિયલી કર્યું હોય તો બહુ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબત ચલાવવા જેવી નથી. એક અંતિમ સવાલ વિનુભાઈ, અને સ્પષ્ટ જવાબની અપેક્ષા. તમારો પોતાનો અનુભવ શું કહે છે? જે પણ ડિમોલેશન થયું તે કાયદેસર રીતે થયું કે ગેરકાયદેસર રીતે? ડિમોલેશન અસલી તौर તરીકાથી થયું કે ડિમોલેશન પણ નકલી પદ્ધતિથી થયું? આપ શું માનો છો? આપનો અનુભવ શું કહે છે? અત્યારે શંકાના દાયરામાં છે. હું અત્યારે એનું એવું નહીં રોનકભાઈ કહી શકું કે આ અનલીગલ જ થયું છે. જ્યાં સુધી મારી પાસે ઠોસ પૂરતી માહિતી, પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી અત્યારે એટલું 100% કહી શકાય કે શંકાના દાયરામાં છે. અને શંકાના દાયરામાં આવે છે એટલા જ માટે મારે માહિતી માગવી મારા માટે જરૂરી બની.